નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય સંસ્કૃતમાં સેમ 2માં પહેલિકા ઉખાણા પહેલો પાઠ જોઈએ। ચલો વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત ભાષામાં ઉખાણાને પ્રહેલિકા કહે છે, જે આનંદ સાથે જ્ઞાન આપે છે અને બુદ્ધિનો વિકાસ કરે છે। આ રીતે એકબીજાને તમે ઉખાણા પૂછો અને એનો આનંદ પ્રાપ્ત કરો। ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયપોથી સરસ અક્ષરે પૂરીએ અને લખતા જાઓ એ તમને બધાને શુભેચ્છા। ચાલો, પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર સામે ચોરસમાં લખો। પેલું, વૃક્ષાગ્રવાસી કહ અસ્તિ એમાં આવશે સી નારિકેલ। પક્ષી રાજા કહ અસ્તિ એમાં આવશે બી ગરુડ। ત્રીજું, શૂલ પાણી કહ અસ્તિ એમાં આવશે ડી મહાદેવ। ચોથું, સ્ત્વગત સ્ત્રધારી કહ અસ્તિ એમાં આવશે સી નારિકેલ। પાંચમું, કા સ્ત્રી નર નારની સમુત્પન્ના વર્તતે તો એમાં આવશે બી છોટી કા। છઠ્ઠું, કા જાત માત્રા વિનશયતી તો એમાં આવશે બી છોટી કા। સાતમું, કા કૃષ્ણમુખી અસતી તો એમાં આવશે એ લેખની। આઠમું, દંતે હિના શિલા પક્ષી કહ અસતી તો એમાં આવશે ડી ઉપાનતઃ। નવમું, કહ કર્ણામ પુલહંતી એમાં આવશે બી મૃગેન્દ્ર। 10મું, કા પુરુષ યુદ્ધે કિમ કરોતી તો એમાં આવશે બી પલાયન। 11મું, કસ્તુરી મૃગાત જાયતે એમાં લખો સી। 12મું, કોણ વૃક્ષની આગળના ભાગમાં રહે છે તો એમાં આવશે ડી નારિયેળ। ચાલો વિદ્યાર્થી મિત્રો, કાવ્યના આધારે યોગ્ય ખાલી જગ્યા પૂરો। જલમ ચ વિપિન ન ઘટ ચ મેઘ, સા સ્ત્રી અમુખી અપી શબ્દમ કુરુતે, સા દ્વિવિતા અસતી પર સર્પિણમ ન અસતી, સહ નિર્જીવ અપી બહુપાશક વર્તતે, કહ હંતી હરિણા કુલમ, કિમ કૃજાત કૃપાત કાતર ઇતે। ચાલો વિદ્યાર્થી મિત્રો, પછીનો પ્રશ્ન છે, સાચા વિધાનો સામે રાઈટની અને ખોટા વિધાનો સામે ચોકડીની નિશાની કરો। જો પેલું, નર અને નારીથી જન્મેલી તે સ્ત્રીનું શરીર નર જેવું છે તો કે ખોટું। બીજું, તેને મોહ હોવાથી તે બહુ બકવાટ કરે છે તો કે ખોટું। ત્રીજું, કલમને પકડનારા 5 આંગળા તેના 5 પતિ છે તો કે સાચું। ચોથું, ચોડો ગુણથી સંધાયેલો હોવાથી અવાજ કરતો નથી તો કે ખોટું। પાંચમું, કસ્તુરી મૃગના મુખમાં ઉત્પન્ન થાય છે તો કે ખોટું। છઠ્ઠું, સિંહ હાથીઓના ટોળાને હણી નાખે છે તો કે સાચું। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 4, જોડકા યોગ્ય રીતે જોડો। જો જવાબ લખો। ત્વગસ્ત્રધારી તો ન ચી સિદ્ધિ યોગી, જલમ ચ બિભ્રિન્ન ન ઘટો ન મેઘ। ત્રીજું, કૃષ્ણમુખી ન માર્જારી, દ્વિચિહ્ના ન ધ સર્વિણી। ચાલો, 5મો પ્રશ્ન, એક વાક્યમાં સંસ્કૃતમાં જવાબ લખો। ચાલો, હું સીધા જવાબ બોલું છું। પહેલામાં લખો, છોટિકા સ્ત્રી દેવ વિરચિતા અસતી। બીજું, પાદ રક્ષક પરપાદેન ગચ્છતિ। ત્રીજું, કાતર યુદ્ધે પલાયનમ કરોતિ। ચોથું, ત્વગસ્ત્રધારી ન ચ સિદ્ધ યોગી અસ્તિ। પાંચમું, સી કર્ણામ કુલમ હંતી। છઠ્ઠો પ્રશ્ન છે, તે વાક્યમાં ગુજરાતીમાં જવાબ લખો। પેલું, મહાદેવ શંકરને 3 નેત્રો છે। બીજું, છોટિકામાં મોં ન હોવા છતાં અવાજ કરવાનો ગુણ રહેલો છે। ત્રીજું, જોડો ગુણરૂપી દોરીની સિલાઈથી બંધાયેલો હોવા છતાં પારકા પગે ચાલે છે। ચોથું, પક્ષીઓનો રાજા ગળું છે। પાંચમું, કાયર યુદ્ધમાં ભાગી જાય છે, એમાં આવશે કાયર યુદ્ધમાં ભાગી જાય છે। ચાલો, 7મો પ્રશ્ન, યોગ્ય શબ્દ પસંદ કરી પ્રશ્નના ઉત્તર લખો। ચલો, પેલું, વૃક્ષાગ્રહ વાસી નારિકેલ અસતી। બીજું, છોટિકા સ્ત્રી દેવ વર્જિતા અસતી। ત્રીજું, લેખની કૃષ્ણમુખી અસતી। ચોથું, પાદ રક્ષક પરપાદેન ગચ્છતિ। ને પાંચમું, કસ્તુરી મૃગાત જાયતે। ચલો વિદ્યાર્થી મિત્રો, લખી શકો છો। પછીનો પ્રશ્ન જુઓ અને બ સાથે જોડકા જોડવાના છે। લખો, ત્રિનેત્રધારી તો નારિકેલ, નર નારી સમુત્પન્ના તો કે છોટિકા, પંચભત્રી તો લેખની, શિલા પક્ષી પાદ રક્ષક, કાતર યુદ્ધ પલાયનમ કરોતિ। ચલો વિદ્યાર્થી મિત્રો, હવે ઉદાહરણ મુજબ અન્ય શબ્દ બનાવવાના છે। જો તમે લખી શકો છો। પેલું, ચક્રવાણી શસ્ત્રપાણી કલમપાણી। બીજું, શ્વેતસ્ત્રધારી ત્વગસ્ત્રધારી અને હાસ્યમુખધારી। ત્રીજું, વાત પક્ષી ફલ પક્ષી અન્ન પક્ષી। ચોથું, વાણીહીન નેત્રહીન બુદ્ધિહીન। ચાલો વિદ્યાર્થી મિત્રો, 10મો પ્રશ્ન છે, અસતી નાસ્તીનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે। ચાલો, પહેલાનો જવાબ લખો। ત્રિનેત્રધારી અસતી કિંતુ શૂલ પાણી નાસ્તી। બીજું, ત્વગસ્ત્રધારી અસ્તિ કિંતુ સિદ્ધ યોગી નાસ્તી। ત્રીજું, કૃષ્ણમુખી અસ્તિ કિંતુ માર્જારી નાસ્તી। ચોથું, દ્વિજીના અસ્તિ કિંતુ સર્પિણી નાસ્તી। પાંચમું, પંચભત્રી અસ્તિ કિંતુ પંચાલી નાસ્તી। 11મો પ્રશ્ન છે,
સાચો વિકલ્પ શોધીને જવાબ લખો. પેલું ઘડો, બીજું વાદળ, ત્રીજું બિલાડી, ચોથું પતિ, પાંચમું હાથી, છઠ્ઠું દાંત, સાતમું દ્રૌપદી, આઠમું ધારણ કરનાર, નવમું ઝાડની છાલ. ચાલો સાચા સમાનાર્થી સંસ્કૃત શબ્દ આપણે લખવાના છે. તો પેલું લખો કુંભ, બીજું કરહ, ત્રીજું ભુંજળહ, ચોથું નારી, પાંચમું લોચન અને છઠ્ઠું ગજ અથવા હસ્તી. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શ્લોકનું ગુજરાતી અનુવાદ કરવાનો છે. હું સીધો જવાબ બોલું છું, તમે લખતા જાઓ. ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. 3 નેત્રો વાળો છે પણ ત્રિશૂલ ધારણ કરનાર ભગવાન શંકર નથી. તે છાલનું વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલો યોગી નથી. પાણી ધારણ કરે છે પણ ઘડો નથી કે વાદળ નથી. જવાબ આવશે નારિકેલ. પેલા શ્લોકનું ગુજરાતી. ચલો બીજા શ્લોકનો ગુજરાતી લખો. તે દાંત વિનાનો હોવા છતાં પથ્થરો ખાય છે. તે જીવ વગરનો હોવા છતાં અવાજ કરે છે. તે ગુણરૂપી દોરીથી બંધાયેલો છે. તે પારકા પગે ચાલે છે. જવાબ આવશે પાદ રક્ષક એટલે કે બૂટ. ત્રીજું, કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? હરણ સિંહ ભાગી જાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે શ્લોક પૂર્ણ કરો. નર નારી સમુત્પન્ના શાસ્ત્રી દેહ વર્ગચિતા અમુખી કુરુતે શબ્દ જાત માત્રા વિનશ્યતિ. બીજું, કૃષ્ણમુખી ન માચારી દ્વિજીના ન ચ સર્પિણી પંચભત્રી ન પાંચાલી યો જાનાતિ શહ પંડિત. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.